જો તમારી ઉંમર 65 થી 80 વર્ષની વચ્ચે હોય તો તરત જ આ આદત છોડી દો. તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્થ ટિપ્સ ચેનલમાં. વૃદ્ધાવસ્થામાં સ્વાસ્થ્ય જાળવવું એ એક પડકારજનક કાર્ય છે. 65 થી 80 વર્ષની ઉંમર એ સમય છે જ્યારે શરીરની કાર્યક્ષમતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે અને નાની ભૂલો પણ ગંભીર રોગોમાં ફેરવાઈ શકે છે. આવી સ્થિતિમાં આપણે આપણી જીવનશૈલી બદલવાની જરૂર છે અને એવી આદતો છોડી જોઈએ જે શાંતિથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ક્યારેક આ આદતો એટલી સામાન્ય હોય છે કે આપણે તેને અવગણીએ છીએ, પરંતુ વધતી ઉંમર સાથે આ આદતો તમારા શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે. આજે આ વિડિયોમાં અમે તમને 65 થી 80 વર્ષની ઉંમરના લોકોમાં જોવા મળતી કેટલીક સામાન્ય પણ ખતરનાક આદતો વિશે જણાવીશું, જેને તરત જ છોડી દેવી ખૂબ જ જરૂરી છે. વિડિયોમાં આગળ વધતા પહેલા મિત્રો, મારી તમને એક નાની વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ લખીને આ વિડિયોને એક લાઇક કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય તો કૃપા કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડિયોને તમારા તમામ સગા સંબંધી પરિવારજનો સુધી અવશ્ય શેર કરજો, જેથી તેઓને પણ અગત્યની માહિતી મળી શકે. મિત્રો, આ વિડિયો ખૂબ જ રસપ્રદ બનવાનો છે, તો આ વિડિયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જુઓ. તો ચાલો વિડિયો શરૂ કરીએ. નંબર 1 છે જરૂર કરતાં વધુ આરામ કરવો અથવા આખો દિવસ સૂઈ રહેવું. સમસ્યા: ઘણા વૃદ્ધ લોકો એવું માને છે કે વધુ આરામ કરવાથી શરીર સારું રહેશે, પરંતુ સતત પથારીમાં રહેવું, સૂવું અથવા નિષ્ક્રિય જીવન જીવવાથી તમારા સ્નાયુઓ નબળા પડી જાય છે, જેના કારણે ચાલવામાં તકલીફ પડે છે અને હાડકામાં દુખાવો, સાંધામાં જડતા જેવી સમસ્યાઓ ઊભી થાય છે. ગેરફાયદા: સ્નાયુઓ નબળા પડવાથી સ્નાયુઓનો બગાડ, કબજિયાત અને પાચન સમસ્યાઓ, રક્ત પરિભ્રમણમાં અવરોધ, માનસિક તણાવ અને હતાશા. મિત્રો, આના ઉકેલ માટે દરરોજ સવારે અને સાંજે ચાલવાની આદત બનાવો. હળવી સ્ટ્રેચિંગ અથવા યોગ કરો. દિવસમાં દર કલાકે 5 મિનિટ ઊભા થઈને ચાલો. નંબર 2, ખૂબ ઓછું પાણી પીવું. સમસ્યા: મિત્રો, વૃદ્ધાવસ્થામાં વ્યક્તિને તરસ ઓછી લાગે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે શરીરને પાણીની જરૂર નથી. વૃદ્ધો ઘણીવાર દિવસભર ખૂબ ઓછું પાણી પીવે છે, જેના કારણે શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે. ગેરફાયદા: કિડનીની સમસ્યાઓ, બ્લડ પ્રેશરમાં વધઘટ, થાક, માથાનો દુખાવો અને ચક્કર, કબજિયાત અને પાચન સમસ્યાઓ. મિત્રો, આના ઉકેલ માટે દર 2 કલાકે 1 ગ્લાસ પાણી પીવાની આદત બનાવો. લીંબુ શરબત, નાળિયેર પાણી અથવા સાદું પાણી પીવો. ચા અને કોફીને બદલે હર્બલ ચા અથવા બેલ શરબત પીવો. નંબર 3, પ્રોસેસ્ડ અને પેક્ડ ફૂડનું સેવન. સમસ્યા: મિત્રો, ઘણા વૃદ્ધ લોકો ઉતાવળમાં અથવા સ્વાદ માટે બિસ્કિટ, નમકીન, બ્રેડ, કેક, નાસ્તો વગેરે પેક્ડ ફૂડ ખાય છે. તેની અંદર મીઠું, ખાંડ અને પ્રિઝર્વેટિવ્સ વધારે માત્રામાં હોય છે. નુકસાન: બ્લડ પ્રેશરમાં વધારો, ડાયાબિટીસ અને સ્થૂળતા, લીવર અને કિડની પર અસર, શરીરમાં સોજો અને નબળાઈ. મિત્રો, આના ઉકેલ માટે ઘરે બનાવેલો તાજો ખોરાક ખાઓ. નાસ્તાને બદલે મગફળી, ચણા, ખાખરા કે ફળો ખાઓ. પેકેટ જોયા વિના કંઈ પણ ન ખાઓ. મિત્રો, જો તમે હજુ સુધી આ વિડિયોને લાઇક નથી કર્યો તો વિડિયો લાઇક કરો, શેર કરો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.
નંબર 4 ડોક્ટરની સલાહ વિના દવા લેવી. સમસ્યા મિત્રો, ઘણા વૃદ્ધ લોકો જૂના અનુભવો અથવા પરિચિતોની સલાહ પર દવા લેવાનું શરૂ કરે છે. માથાનો દુખાવો, ગેસ, અનિદ્રાના કિસ્સામાં તેઓ પોતે દવાઓ લઈ લે છે. ગેરફાયદા: દવાઓની આડઅસરો, કિડની અને લીવર પર ખરાબ અસર, બ્લડ પ્રેશર અને સુગર લેવલ બગડવું, દવાઓના વ્યસની બનવું. મિત્રો, તેના ઉકેલ માટે ડોક્ટરની સલાહ વિના કોઈપણ દવા ન લો. જૂના પ્રિસ્ક્રિપ્શનમાંથી વારંવાર દવા ન લો. ઘરેલું ઉપચારને પ્રાથમિકતા આપો, પણ ડોક્ટર સાથે વાત ચોક્કસ કરો. નંબર 5 મોડી રાત સુધી જાગતા રહેવું અને અનિયમિત ઊંઘ આવવી. સમસ્યા: મિત્રો, ઘણા વૃદ્ધ લોકો મોડી રાત સુધી જાગતા રહે છે. ટીવી જોતા કે મોબાઈલનો ઉપયોગ કરતા વિચારતા રહે છે, જેના કારણે આપણે યોગ્ય રીતે ઊંઘી શકતા નથી અને આપણું શરીર થાકેલું લાગે છે. નુકસાન: માનસિક થાક અને ચીડિયાપણું, હૃદયની સમસ્યાઓ, હતાશા અને યાદશક્તિ સમસ્યાઓનું જોખમ. ડાયાબિટીસ અને સ્થૂળતાનું જોખમ વધે છે. મિત્રો, આના ઉકેલ માટે રાત્રે 9 થી 10 વાગ્યા સુધીમાં સૂવાની આદત બનાવો. દિવસ દરમિયાન 20 થી 30 મિનિટની ઊંઘ લો. સૂતા પહેલા ટીવી કે મોબાઈલ ન જુઓ. સૂતા પહેલા હૂંફાળું દૂધ પીઓ. નંબર 6 એકલા રહેવું અને સામાજિક અંતર જાળવવું. સમસ્યા: ઘણા વૃદ્ધ લોકો એકલા રહેવાનું પસંદ કરવા લાગે છે. તેઓ કોઈની સાથે વાત કરવા માંગતા નથી અથવા પરિવારથી અંતર રાખવા માંગે છે. નુકસાન: એકલતા, હતાશા, માનસિક તાણ અને ચિંતા, અલ્ઝાઇમર રોગ, ડિમેન્શિયા, જીવનની ગુણવત્તામાં ઘટાડો. મિત્રો, આના ઉકેલ માટે દરરોજ કોઈને કોઈ સાથે વાત કરો. પાર્કમાં જાઓ, પડોશીઓને મળો. ઓનલાઈન ગ્રુપ, સત્સંગ કે ક્લબમાં જોડાઓ. પરિવાર સાથે સમય વિતાવો. નંબર 7 વારંવાર મીઠાઈ ખાવી. મિત્રો, વૃદ્ધોને મીઠાઈ ખાવાનું ગમે છે અને તેઓ વારંવાર મીઠાઈઓ, ચામાં વધારે ખાંડ, મીઠા બિસ્કિટ વગેરે ખાય છે. ગેરફાયદા: ડાયાબિટીસ, દાંતની સમસ્યાઓ, ફેટી લીવર, સ્થૂળતા અને હૃદય રોગનું જોખમ. મિત્રો, આના ઉકેલ માટે મર્યાદિત માત્રામાં ગોળ અથવા મધનો ઉપયોગ કરો. તાજા ફળો ખાઓ. મીઠાઈઓને બદલે સૂકા ફળો પસંદ કરો. નંબર 8 કસરત ન કરવી. 65 વર્ષ પછી ઘણા લોકો ધારે છે કે કસરત હવે શક્ય નથી અથવા જરૂરી નથી. આના ગેરફાયદા: શરીરની શક્તિ અને લચીકતામાં ઘટાડો, સાંધાનો દુખાવો, બ્લડ પ્રેશર અને ખાંડમાં અસંતુલન. હૃદય રોગનું જોખમ વધે છે. મિત્રો, આના ઉકેલ માટે દરરોજ 30 મિનિટ ચાલો. વૃદ્ધો માટે શ્વાસની કસરત એટલે કે પ્રાણાયામ કરો. શરીરમાં હળવી સ્ટ્રેચિંગ અપનાવો. નંબર 9 નાસ્તો છોડી દેવો અથવા ખૂબ મોડું ખાવું. મિત્રો, ઘણા વૃદ્ધ લોકો નાસ્તો છોડી દે છે અથવા ખૂબ મોડું ખાય છે. આના ગેરફાયદામાં શરીરમાં ઊર્જાનો અભાવ, બ્લડ સુગરનું લેવલ ઘટવું, થાક અને ચક્કર આવવા, પેટમાં ગેસ અને એસિડિટીનો સમાવેશ થાય છે. મિત્રો, આના ઉકેલ માટે સવારે ઉઠ્યાના 1 કલાકની અંદર નાસ્તો કરો. હળવો પણ પૌષ્ટિક નાસ્તો કરો, જેમ કે દાળિયા, ફળો, સૂકા ફળો. દિવસભર થોડું થોડું ભોજન લો. નંબર 10 તમારા સ્વાસ્થ્યને અવગણવું. સમસ્યા: મિત્રો, ઘણા વૃદ્ધ લોકો કહે છે કે હવે ચેકઅપ કેમ કરાવવું? હું જેટલું જીવી શક્યો તેટલું જીવી ગયો છું, વગેરે. આ વિચારીને તેઓ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું બંધ કરી દે છે. આને કારણે નાની બીમારીઓ મોટી થઈ જાય છે. કેન્સર, હૃદય રોગ જેવા રોગો હોય તો તેની મોડી ખબર પડે છે. પરિણામે સમયસર સારવાર મળતી નથી. મિત્રો, આના ઉકેલ માટે
દર 6 મહિને તમારા આખા શરીરનું ચેકઅપ કરાવવું જોઈએ. તમારા બ્લડ પ્રેશર, સુગર અને કોલેસ્ટ્રોલની નિયમિત તપાસ કરાવો. તમારી જાતને ગંભીરતાથી લો. તમે પરિવારનો પાયો છો. નિષ્કર્ષ 65 થી 80 વર્ષની ઉંમર વચ્ચે જીવનની ગુણવત્તા જાળવવા માટે આ આદતોમાં સુધારો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ નાની નાની બાબતો મોટા રોગોને જન્મ આપે છે. ઉંમરના આ તબક્કે વ્યક્તિએ વિચારવું જોઈએ કે જો હમણાં નહીં તો ક્યારે. જો તમે આ ખરાબ આદતો છોડી દો અને સકારાત્મક, સક્રિય અને સંતુલિત જીવનશૈલી અપનાવો તો તમે ફક્ત લાંબુ જીવન જ નહીં જીવી શકશો, પણ સ્વસ્થ અને સુખી જીવન પણ જીવી શકશો. યાદ રાખો, વૃદ્ધત્વ એ જીવનનું સત્ય છે. પરંતુ બીમાર થવું એ તમારી આદતોનું પરિણામ છે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો, જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે. વિડિયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.